ચાલો ઇલેક્ટ્રિકલ બ્લુપ્રિન્ટ્સને એક અલગ નજરથી જોઈએ. એને કોઈ જટિલ ડાયાગ્રામ નહીં, પણ એક ભાષા તરીકે સમજીએ. એક એવી ભાષા જેનો પોતાનો વ્યાકરણ અને પોતાના શબ્દો છે. આપણે સાથે મળીને આ વિઝ્યુઅલ લેંગ્વેજના કોડને તોડીશું અને એને એકદમ સરળ બનાવીશું. જો ક્યારે આવી કોઈ બ્લુપ્રિન્ટ જોઈને મગજ ચકરાવે ચડ્યું હોય તો ચિંતા ના કરશો. ઘણા લોકોને આવું જ લાગે છે. આ નિશાનીઓ પહેલી નજરે તો બહુ ગૂંચવણભરી લાગી શકે છે, પણ વિશ્વાસ રાખો, આ સમજૂતીના અંત સુધીમાં આપ સૌ આને પૂરા કોન્ફિડન્સથી વાંચી શકશો. તો આપણે આ નિશાનીઓને સમજવાની શરૂઆત કેવી રીતે કરીશું? આ રે આપણો પ્લાન. આપણે એકદમ બેઝિકથી શરૂ કરીશું, પછી ધીમે ધીમે ઊંડાણમાં જઈશું અને દરેક સ્ટેપ પર આ ગુપ્ત ભાષાના રહસ્યો ખોલતા જઈશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ. આખી સિસ્ટમને સમજવાની ચાવી એ છે કે આ ચિહ્નો કોઈપણ જાતના તર્ક વગર નથી દોરવામાં આવ્યા. એની પાછળ એક બહુ જ સરળ અને સુંદર લોજિક છુપાયેલું છે. અહીંયા મુખ્ય આઈડિયા આ છે: દરેક નિશાનીનો એક મૂળભૂત આકાર હોય છે અને એમાં નાના નાના ફેરફાર કરીને નવા અર્થ બનાવવામાં આવે છે. એકવાર આપણે આ મૂળ આકારો અને ફેરફારોનો મતલબ સમજી લઈએ, પછી લગભગ કોઈ પણ નિશાનીને સહેલાઈથી સમજી શકીશું. ચાલો સૌથી સામાન્ય નિશાનીઓમાંથી એક સાથે શરૂઆત કરીએ. સોકેટ્સ. એમ સમજો કે આ વિઝ્યુઅલ ભાષા શીખવા માટેના કક્કો-બારા ખડી છે. હવે જરા ધ્યાનથી જુઓ આ બે નિશાનીઓને. બંને લગભગ સરખી જ દેખાય છે, પણ એક નાનકડો ફેરફાર છે જે બધો અર્થ બદલી નાખે છે. શું એ દેખાયો? હા, એ છે પેલું નાનું ટપકું. અને આ રહ્યો આપણો પહેલો અને સૌથી અગત્યનો નિયમ. આ નાનું બિંદુ એટલે કે ડોટ એક યુનિવર્સલ મોડિફાયર છે. એનો મતલબ કે જ્યારે પણ કોઈ નિશાનીમાં આ ટપકું દેખાય તો સમજી લેવાનું કે એમાં કોઈક પ્રકારનું કંટ્રોલ કે સ્વિચ છે. બસ આટલું જ સરળ. હવે જુઓ આ નિયમ કેટલો પાવરફુલ છે. અહીં આપણી પાસે એક તદ્દન અલગ પ્રકારનો સોકેટ છે જે હેવી લોડ માટે છે, પણ નિયમ તો એ જ રહે છે. બસ એક બિંદુ ઉમેરો અને લો, બની ગયું સ્વિચ સાથેનું સોકેટ. એકદમ કન્સિસ્ટન્ટ, ખરું ને? સારું, હવે બીજો એક ફેરફાર જોઈએ. સાઇઝ. ક્યારે ધ્યાન આપ્યું છે કે 15 એમ્પવાળા સોકેટનો ડી શેપ મોટો અને ઘાટો કેમ છે? આ પણ એક સંકેત છે. એ બતાવે છે કે તે વધારે ઇલેક્ટ્રિકલ લોડ સહન કરી શકે છે. એટલે કે સ્ટેન્ડર્ડ લોડ માટે નાનો ડી અને હેવી લોડ માટે મોટો અને ઘાટો ડી. અને છેલ્લી એક નાની ડિટેલ. આ નાનકડી ઊભી લાઈન શું છે? એ ત્રીજા પિન માટે છે જે અર્થિંગ માટે વપરાય છે, જે એક બહુ જ જરૂરી સેફ્ટી ફીચર છે. તો યાદ રાખવું સહેલું છે. 2 પિન માટે કોઈ લાઈન નહીં, 3 પિન માટે એક લાઈન. તો ચાલો અત્યાર સુધી જે શીખ્યા એ બધું એકસાથે જોઈએ. આ ચાર્ટમાં બધું એકદમ સાફ સાફ દેખાય છે. આપણે જે સરળ નિયમો શીખ્યા, આકાર, સાઇઝ, બિંદુ અને લાઇન, એ બધા ભેગા મળીને કેવી રીતે અલગ અલગ પ્રકારના સોકેટ્સની નિશાનીઓ બનાવે છે. હવે તો આખી પેટર્ન એકદમ ક્લિયર દેખાતી હશે ને? જબરદસ્ત! તો હવે આપણે આ ભાષાના મૂળાક્ષરો તો શીખી ગયા. હવે જોઈએ કે આના શબ્દો કેવી રીતે બને છે. હવે આપણે હીટિંગના સિમ્બલ્સ તરફ જઈએ અને અહીંથી વાત વધારે મજેદાર બનવાની છે. અહીં આપણી પાસે 2 નવા બેઝિક સિમ્બોલ્સ છે. ડાબી બાજુ જે ચોરસ છે એ હીટિંગ એલિમેન્ટ બતાવે છે અને જમણી બાજુ જે છે એ થર્મોસ્ટેટ છે, એટલે કે તાપમાન કંટ્રોલ કરતું ડિવાઇસ. અત્યારે આ બંને અલગ અલગ વસ્તુઓ છે. અને હવે જુઓ જાદુ. શું થાય જો આ બંને નિશાનીઓને સીધી રીતે જોડી દેવામાં આવે? આપણને એક નવી જ નિશાની મળે છે, એક એવા ડિવાઇસ માટે જે બંને કામ કરે છે. આ છે ઇમર્શન હીટર, જેમાં થર્મોસ્ટેટ પણ છે. જોયું આ ભાષા કેટલી લોજિકલ અને સાહજિક છે. ચાલો હવે જે નિયમો આપણે શીખ્યા છીએ એને એક તદ્દન નવા પ્રકારના સિમ્બોલ્સ પર અજમાવીએ. હવે આપણે પંખા અને વેન્ટિલેશનના સિમ્બોલ્સ જોઈશું અને ચેક કરીશું કે આપણું નોલેજ કેટલું કામ આવે છે. અહીંયા નવો મુખ્ય આકાર છે ઇન્ફિનિટી લૂપ, એટલે કે આઠડા જેવો. આ નિશાની હંમેશા રોટેશન, એટલે કે ફરતી વસ્તુ કે મોટર બતાવે છે. જુઓ કે એક્ઝોસ્ટ ફેન માટે એને એક સર્કલમાં મૂકવામાં આવ્યું છે, જે બતાવે છે કે એ દિવાલમાં ફિટ થયેલું છે અને એની સ્પીડ કંટ્રોલ કરવા માટે એ રેગ્યુલેટર સાથે પણ જોડાયેલું છે. સારું, તો આપણે ઘણું બધું શીખ્યા. હવે આ બધી માહિતીને એક સાથે ભેગી કરવાનો સમય છે. આને તમે કોઈપણ ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગને સમજવા માટેની માસ્ટર કી સમજી શકો છો. અને આ રહ્યું બધું જ એક જગ્યા પર. પાવર કનેક્શન માટે ડી શેપ, ગરમી માટે ચોરસ અને ફરતી વસ્તુ માટે ઇન્ફિનિટી લૂપ. બસ આ 3 મુખ્ય આકારો
અને પેલો એક યુનિવર્સલ નિયમ, અને મોટાભાગના સામાન્ય સિમ્બોલ્સને આસાનીથી સમજી શકાય છે. જો આ આખા સેશનમાંથી ફક્ત એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે: બિંદુ ઉમેરવાથી હંમેશા કંટ્રોલ અથવા સ્વિચ ઉમેરાય છે. આ એક જ નિયમ કોઈ પણ બ્લુપ્રિન્ટને સમજવામાં જબરદસ્ત મદદ કરશે. તો હવે આ જટિલ લાગતી ભાષાને સમજવાની ચાવી હવે હાથમાં છે. હવે આ માત્ર ચિત્રો નથી, પણ એક આખી સિસ્ટમ છે જે આપણને દેખાઈ રહી છે. તો આ નવા જ્ઞાન સાથે કયા નવા પ્રોજેક્ટ્સ કે વિચારોને હકીકતમાં બદલી શકાશે? શક્યતાઓ તો અનંત છે. ક્યારે કોઈ ઇલેક્ટ્રિકલ બ્લુપ્રિન્ટ જોઈ છે? એમાં જે ચિહ્નો હોય છે એ જાણે કોઈ ગુપ્ત ભાષા ન હોય. તો આજે આપણે એ જ રહસ્યમય ભાષાને સમજવાના છીએ. ચાલો આ સિમ્બોલ્સની દુનિયામાં ડૂબકી લગાવીએ. આડીઅવળી રેખાઓ અને વિચિત્ર આકારો પહેલી નજરે તો કોઈને પણ એમ જ લાગે, પણ હકીકતમાં આ માત્ર રેખાઓ નથી, પણ એક આખી વાર્તા છે. દરેક સિમ્બોલનો પોતાનો એક અર્થ છે અને દરેક સર્કિટ એક કહાણી કહે છે. ચાલો આજે એ કહાણી સાથે મળીને વાંચીએ. હા, આ જે ગૂંચવણભર્યું લાગે છે ને, એ ખરેખર તો એક ભાષા છે. અને દરેક ભાષાની જેમ આના પણ પોતાના નિયમો અને વ્યાકરણ હોય જ છે. એકવાર આપણે એ નિયમો શીખી લઈએ, પછી આ બ્લુપ્રિન્ટ્સને વાંચવી અને સમજવી એકદમ રમતવાદ બની જશે. તો આપણી આજની સફર કંઈક આ રીતે આગળ વધશે. આપણે એકદમ મૂળભૂત બાબતોથી શરૂ કરીશું, પછી સુરક્ષા, અવાજ અને પ્રકાશના સંકેતોને સમજીશું, અને છેલ્લે એક આખી બ્લુપ્રિન્ટ કેવી રીતે વાંચવી એ પણ શીખીશું. તો ચાલો શરૂ કરીએ. જેમ કોઈ નવી ભાષા શીખતા પહેલા આપણે તેના કક્કા બારાખડી શીખીએ છીએ, બસ એ જ રીતે ઇલેક્ટ્રિકલ સિમ્બલ્સની દુનિયામાં પ્રવેશતા પહેલા તેની મૂળભૂત બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. આપણો મુખ્ય હેતુ ખાલી સિમ્બલ ગોખવાનો નથી, પણ દરેક સિમ્બલ પાછળનો તર્ક સમજવાનો છે, જેથી આપણે ખાલી ડાયાગ્રામ વાંચી ન શકીએ, પણ એ પણ સમજી શકીએ કે આખી સિસ્ટમ ખરેખર કામ કઈ રીતે કરે છે. આપણે શરૂઆત કરીશું સુરક્ષા સિમ્બોલ્સથી, કેમ કે કોઈપણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સુરક્ષા જ સૌથી પહેલી અને સૌથી મહત્વની બાબત છે. આ સિમ્બોલ્સ તો જાણે કોઈ ઇમારતના પાયા જેવા છે જેના પર આખી સિસ્ટમ ટકેલી હોય છે. જરા આ બે સિમ્બોલ વચ્ચેનો તફાવત જુઓ. ગ્રાઉન્ડ સિમ્બોલ તો એક સામાન્ય કનેક્શન બતાવે છે, પણ ગ્રાઉન્ડ પ્લેટ સિમ્બોલમાં જે ઉપરનો લંબચોરસ છે એ ખરેખર તો જમીનમાં દાટેલી એક મેટલ પ્લેટને દર્શાવે છે. જુઓ તો, એક નાનકડો ફેરફાર કેટલી ચોકસાઈ લાવીની છે. વીજળીના ઝબકારા જેવો આ ફોલ્ટ સિમ્બોલ એક ચેતવણી છે કે સિસ્ટમમાં ક્યાંક ગડબડ છે, જ્યારે બીજી બાજુ સર્જ ડાયવર્ટર એક રક્ષક જેવું કામ કરે છે, જે અચાનક થતી વોલ્ટેજની વધઘટથી સિસ્ટમને બચાવે છે. મતલબ, એક સમસ્યા બતાવે છે તો બીજો એનું સમાધાન. ચાલો હવે આપણે એવા સિમ્બોલ્સ વિશે વાત કરીએ જે આપણી સાથે વાત કરે છે, એટલે કે જે સંકેતો આપણે સાંભળી શકીએ છીએ. એ એક સામાન્ય ઘંટડીનો મીઠો રણકાર પણ હોઈ શકે છે, અથવા કોઈ મોટી આફતની ચેતવણી આપતી સાયરન પણ. આ ભાષાની ચોકસાઈ તો જુઓ. બેલ અને બઝર બંનેના સિમ્બલ લગભગ સરખા છે. ફેર માત્ર એટલો જ છે કે એમના ગુંબજની દિશા અલગ છે. ખાલી 180 ડિગ્રીનો ફેર, અને એક મધુર ઘંટડીનો અવાજ તીક્ષ્ણ બઝરમાં બદલાઈ જાય છે. ખરેખર અદ્ભુત છે. અને જ્યારે મોટા અવાજની જરૂર પડે ત્યારે આ સિમ્બોલ કામમાં આવે છે. સાયરનનું ચિહ્ન ફરતી મોટરની યાદ અપાવે છે. હોર્નનો આકાર બતાવે છે કે અવાજ કેવી રીતે એક દિશામાં ફેંકાય છે, અને લાઉડસ્પીકરમાં તો ધ્વનિના તરંગો સ્પષ્ટ દેખાય છે. અહીં દરેક આકાર તેના કામને જ રજૂ કરે છે. અવાજની વાત તો થઈ ગઈ. હવે આપણે એવા સંકેતો તરફ આગળ વધીએ જે આપણે જોઈ શકીએ છીએ. આ સિમ્બોલ્સ આપણને બતાવશે કે સિસ્ટમ પ્રકાશ અને બીજા દ્રશ્ય સૂચકોનો ઉપયોગ કરીને કઈ રીતે આપણી સાથે વાતચીત કરે છે. એક સાદો લંબચોરસ, મતલબ એક સિંગલ ફ્લોરેસન્ટ ટ્યુબ, પણ એની અંદર ખાલી એક નાનકડી ત્રાસી રેખા ઉમેરી દો તો એ ડબલ ટ્યુબ બની જાય છે. વિચાર તો કરો, એક નાની લીટી આખી માહિતીને બમણી કરી દે છે. કેટલી સરળ અને અસરકારક પદ્ધતિ છે. અત્યાર સુધી આપણે આઉટપુટ વિશે વાત કરી, અવાજ અને પ્રકાશ. હવે આપણે ઇનપુટની વાત કરીશું, એટલે કે એવા સિમ્બોલ જે સ્વિચ, બટન અને સર્કિટના મગજ જેવું કામ કરે છે, જે આખી સિસ્ટમને કંટ્રોલ કરે છે. બેલ પુશનું સિમ્બોલ જુઓ. એકદમ સાદું છે, પણ ફાયર અલાર્મ પુશ એક ટાર્ગેટ જેવું બનાવવામાં આવ્યું છે. ખબર છે કેમ? કારણ કે ઇમરજન્સીમાં એ તરત જ નજરમાં આવવું જોઈએ.
અહીં ડિઝાઇન તેના હેતુને સાર્થક કરે છે. હવે આપણે આ ભાષાના વ્યાકરણ પર આવીએ છીએ. જેમ આપણે શબ્દો જોડીને વાક્યો બનાવીએ છીએ, બસ એ જ રીતે અહીં મૂળભૂત સિમ્બોલ્સને જોડીને વધુ જટિલ વિચારો રજૂ કરી શકાય છે. આ જુઓ, N અક્ષરવાળો એક ઇન્ડિકેટર સિમ્બલ છે. એની સાથે એક બેલ સિમ્બલ જોડ્યો છે. બંને ભેગા થઈને બન્યો ઇન્ડિકેટર બેલ. એટલે કે એક એવું ઉપકરણ જે અવાજ પણ કરે છે અને જેમાં લાઇટ પણ થાય છે. એકદમ સરળ તર્ક છે, ખરું ને? અહીં સંદર્ભ જ બધું છે. એક સામાન્ય બેલના સિમ્બોલ સાથે જ્યારે એક ખાસ માઉન્ટ જોડવામાં આવે ત્યારે એ સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ સામાન્ય ડોરબેલ નથી, પણ ફાયર એલાર્મ સિસ્ટમનો એક ભાગ છે. એક નાનકડો ઉમેરો આખો અર્થ બદલી નાખે છે. તો આપણે શબ્દો શીખી લીધા, વ્યાકરણ પણ સમજી લીધું. હવે સમય છે એક આખું વાક્ય વાંચવાનો. ચાલો આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા છીએ તેને એકસાથે જોડીને જોઈએ કે તે વાસ્તવિક સર્કિટ ડાયાગ્રામમાં કેવું દેખાય છે. ચલો આ સર્કિટને ડાબેથી જમણે વાંચીએ. શરૂઆત થાય છે એક કંટ્રોલ ઘટકથી, જે એક લાઇટને ચાલુ કરે છે. પછી તે અવાજ એટલે કે બેલને ચાલુ કરે છે. આખી સિસ્ટમ એક સર્જ ડાયવર્ટરથી સુરક્ષિત છે અને તે સુરક્ષિત રીતે ગ્રાઉન્ડ પણ થયેલી છે. જોયું? કંટ્રોલ, પ્રકાશ, ધ્વનિ, સુરક્ષા અને ગ્રાઇન્ડિંગ. આપણે હમણાં જ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ વાર્તા વાંચી લીધી. તો આ જ છે આખા વિષયનો સાર. ગમે તેવી જટિલ બ્લુપ્રિન્ટ કેમ ન હોય, તે અંતે તો આપણે જે શીખ્યા એવા સરળ નિયમો અને સિમ્બોલ્સ પર જ આધારિત હોય છે. એકવાર મૂળભૂત બાબતો મગજમાં બેસી જાય પછી કોઈ પણ સિસ્ટમને સમજવી શક્ય છે. તો હવે આ ભાષાની ચાવી આપણા હાથમાં છે. શક્યતાઓ અનંત છે. આ જ્ઞાનથી માત્ર ડાયાગ્રામ વાંચી શકાશે એવું નથી, પણ પોતાની સિસ્ટમ ડિઝાઇન કરવાની અને બનાવવાની ક્ષમતા પણ કેળવાશે. તો સવાલ એ છે કે હવે આગળ કઈ વાર્તા બનાવવામાં આવશે? ક્યારે વિચાર્યું છે કે આપણા ફોનથી લઈને ફ્રિજ સુધી દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટની અંદર ખરેખર શું ચાલી રહ્યું હોય છે? વેલ, એ બધું જ એક ગુપ્ત ભાષા પર કામ કરે છે. ચિહ્નોની એક એવી સાર્વત્રિક બ્લુપ્રિન્ટ જે દુનિયાભરના એન્જિનિયરો માટે એક કોમન લેંગ્વેજ જેવી છે. તો સવાલ એ થાય કે વીજળીની આ ગુપ્ત ભાષાને સમજવી કઈ રીતે? કોઈ સર્કિટ ડાયાગ્રામ આપણને શું કહેવા માંગે છે એ જાણવું કઈ રીતે? ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. અને સારી વાત શું છે ખબર છે? આ જે જટિલ દેખાતી ભાષા છે ને, એ ફક્ત 4 સરળ વિચારો પર જ બનેલી છે. પહેલું, ઊર્જાનો સ્ત્રોત. બીજું, તેને જોડતા વાયર. ત્રીજું, તેની સુરક્ષા અને નિયંત્રણ. અને છેલ્લે આ બધું ભેગું મળીને કેવું દેખાય છે? તો ચાલો આ 4 ભાગોની સફર પર નીકળીએ. કોઈ પણ સર્કિટની શરૂઆત ક્યાંથી થાય? સિમ્પલ છે, તેના પાવર સોર્સથી. અને વીજળીની દુનિયામાં મૂળભૂત રીતે 2 જ પ્રકારના પાવર સોર્સ છે, એસી અને ડીસી. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખરેખર રસપ્રદ છે. ડિરેક્ટ કરંટ એટલે કે ડીસી એક શાંત નદીની જેમ બસ એક જ દિશામાં સ્થિર રીતે વહે છે, જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી દરિયાના મોજા જેવો છે, જે સતત પોતાની દિશા બદલતો રહે છે, આગળ પાછળ. અને જેમાં ઊર્જાના પ્રકાર અલગ છે, તેમજ એમના છેડા એટલે કે ટર્મિનલ્સના ચિહ્નો પણ અલગ હોય છે. ડીસી પાવરમાં હોય છે પોઝિટિવ અને નેગેટિવ એટલે કે પ્લસ અને માઇનસ, જ્યારે એસી પાવરમાં હોય છે ફેઝ એટલે કે પી અને ન્યુટ્રલ એટલે કે એન. આ રહ્યા એ ચિહ્નો. આ સર્કિટના મૂળભૂત એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ છે. ડીસી માટે પ્લસ અને માઇનસ અને એસી માટે ફેઝ અને ન્યુટ્રલ. કોઈપણ ડાયાગ્રામને સમજવા માટે આને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે એસી સિસ્ટમ્સ થોડી વધુ જટિલ પણ હોઈ શકે છે. જેમ કે આપણા ઘરોમાં સામાન્ય રીતે સિંગલ ફેઝનો ઉપયોગ થાય છે, પણ ઉદ્યોગોમાં જ્યાં ભારે મશીનરી ચલાવવાની હોય ત્યાં 3 ફેઝ પાવર વપરાય છે. એની ફેઝ સિક્વન્સ એટલે કે વીજળીના પ્રવાહનો ક્રમ સામાન્ય રીતે RYB મતલબ કે રેડ, યલો, બ્લુ હોય છે, જે મશીનરી પર પાવરને બરાબર બેલેન્સ કરવામાં મદદ કરે છે. ઓકે, તો હવે આપણે સફરના બીજા ભાગમાં જઈએ, જોડાણ. જો ઊર્જા એક પ્રવાસી હોય તો વાયર એ સર્કિટના રસ્તાઓ છે જેના પર આ પ્રવાસી મુસાફરી કરે છે. ડાયાગ્રામ વાંચતી વખતે એક સામાન્ય ગૂંચવણ વારંવાર થાય છે. શું 2 વાયર ફક્ત એકબીજા પરથી પસાર થઈ રહ્યા છે કે પછી તેઓ ખરેખર જોડાયેલા છે? આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે અને જાણવું ખૂબ જ જરૂરી છે. જુઓ, બસ આ એક નાનકડો ડોટ.
આ જ બધો ફેર પાડી દે છે. જ્યાં ડોટ દેખાય સમજી લેવાનું કે ત્યાં કનેક્શન છે અને વીજળી બંને વાયરમાં વહેંચાઈ શકે છે. પણ જો ડોટ ન હોય તો એનો મતલબ કે વાયર ફક્ત એકબીજાની ઉપરથી પસાર થાય છે. કોઈ જોડાણ નથી. સિમ્પલ. હવે આવે છે ત્રીજો અને બહુ જ મહત્વનો ભાગ, સુરક્ષા અને નિયંત્રણ. દરેક સર્કિટને ટ્રાફિકના નિયમોની જેમ જ અમુક નિયમોની જરૂર હોય છે. આ વિભાગ એવા ઘટકો વિશે છે જે સર્કિટને સુરક્ષિત રાખે છે અને કરંટના પ્રવાહને કંટ્રોલ કરે છે. ફ્યુઝને સર્કિટનો બોડીગાર્ડ જ સમજી લો. જ્યારે પણ સર્કિટમાં ખતરનાક રીતે વધુ પડતો કરંટ વહેવા લાગે, જેમ કે શોર્ટ સર્કિટ વખતે, ત્યારે ફ્યુઝ પોતાનો બલિદાન આપી દે છે. એ બળી જાય છે અને આપણા મોંઘાદાટ ઉપકરણોને બચાવી લે છે. ફ્યુઝના આમ તો ઘણા પ્રકાર છે, પણ બે સૌથી સામાન્ય છે. એક છે રીવાયરેબલ, જેમાં પેલો બળી ગયેલો વાયર બદલી શકાય છે, અને બીજો છે કાર્ટ્રિજ ફ્યુઝ, જે એક બંધ ડિઝાઇનમાં આવે છે અને એને આખો બદલવો પડે છે. હા, એ વધુ સુરક્ષિત ગણાય છે. હવે વાત કરીએ પ્રવાહને કંટ્રોલ કરવાની. ન્યુટ્રલ લિંક એક કાયમી જોડાણ છે. એ હંમેશા પ્રવાહને પસાર થવા દે છે. જ્યારે વન વે સ્વિચ, જેમ કે નામ જ કહે છે, એ પ્રવાહને ચાલુ કે બંધ કરવાની શક્તિ આપે છે. બરાબર આપણા ઘરની લાઇટ સ્વિચની જેમ. આને આમ સમજીએ. ન્યુટ્રલ લિંક એક કાયમી પુલ જેવી છે, જેના પરથી વીજળીનો ટ્રાફિક હંમેશા પસાર થઈ શકે છે. જ્યારે સ્વિચ એ એક ડ્રોબ્રિજ જેવી છે. એને બંધ કરો એટલે પુલ ઊંચો થઈ ગયો અને પ્રવાહ અટકી જાય છે. ખોલો અને વીજળી ફરીથી વહેવા લાગે છે. તો હવે આપણે આપણી સફરના અંતિમ તબક્કામાં આવી ગયા છીએ. અહીં આપણે જોઈશું કે આ બધા અલગ અલગ ટુકડાઓ એકસાથે મળીને એક સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ કેવી રીતે બનાવે છે. આપણે ઊર્જાનો સ્ત્રોત જોયો, જોડાણ કેવી રીતે થાય છે એ સમજ્યા અને નિયંત્રણના ઘટકો વિશે પણ શીખ્યા. તો ચાલો હવે જોઈએ કે આ બધું એકસાથે કેવું દેખાય છે. અને આ રહી એન્જિનિયરની માર્ગદર્શિકા, સંપૂર્ણ માસ્ટર બોર્ડ. આ એક જ ચાર્ટમાં આપણે જે 4 વિભાગોની ચર્ચા કરી એ બધાના ચિહ્ન એક જ જગ્યાએ છે. આને એક માસ્ટર કી સમજો, જે કોઈ પણ ઇલેક્ટ્રિકલ બ્લૂપ્રિન્ટને અનલોક કરી શકે છે અને તેની ગુપ્ત ભાષાને સમજાવી શકે છે. તો આ બધા ચિહ્નો અને તેમના અર્થો સમજ્યા પછી સવાલ એ છે કે શું હવે કોઈપણ ઇલેક્ટ્રિકલ બ્લૂપ્રિન્ટને વાંચી અને સમજી શકાય? જવાબ છે હા, ચોક્કસપણે.